નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવ્યો છું ગુજરાત ટોપ જીકે 30 MCQ। તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા શરૂઆત પ્રશ્ન નંબર 1 થી કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો ઇટાલીમાં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે, ઇટાલીમાં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? વિદ્યાર્થી મિત્રો, જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? સસ્તન પ્રાણી છે। વિદ્યાર્થી મિત્રો, કયું છે? સસ્તન પ્રાણી છે। ઓપ્શન બી આપણો જવાબ છે, સસ્તન। વિદ્યાર્થી મિત્રો, સસ્તન પ્રાણી છે। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, ત્રીજા નંબરનો। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? વિદ્યાર્થી મિત્રો, કયા મુખ્યમંત્રી છે? નરેન્દ્રભાઈ મોદી। વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન બી આપણો જવાબ છે, નરેન્દ્રભાઈ મોદી। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 4ની। ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી છે? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી છે? નર્મદે લખી છે। કયા લેખક હતા? નર્મદ। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, નર્મદ। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના પ્રશ્નની। તો સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? વિદ્યાર્થી મિત્રો, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એ પંક્તિ કલાપીની છે। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે, કલાપીની છે। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની। તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, અળસિયાનું લિંગ જણાવો। વિદ્યાર્થી મિત્રો, અળસિયાનું લિંગ ઉભયલિંગી છે। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, ઉભયલિંગી છે। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની। તો વિદ્યાર્થી મિત્રો, સાતમા નંબરનો પ્રશ્ન છે, વર્લ્ડ વાઇડ વેબ WWW વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? વિદ્યાર્થી મિત્રો, કયું હતું? મોઝેક હતું। ઓપ્શન બી આપણો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો, મોઝેક હતું। કયું હતું? ઓપ્શન બી આપણો જવાબ છે, મોઝેક છે। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો, આઠમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થયું હતું? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થયું હતું? ઉત્તરાયણથી અંકલેશ્વર। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, ઉત્તરાયણથી અંકલેશ્વર। ઓપ્શન બી આપણો જવાબ છે, ઉત્તરાયણથી અંકલેશ્વર। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની। તો નવમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા? તો ઓપ્શન એ આપણો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો, સુનિતા વિલિયમ્સ। કોણ હતા? સુનિતા વિલિયમ્સ। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની। તો વિદ્યાર્થી મિત્રો, 10મા નંબરનો પ્રશ્ન છે જંગલ બુકના લેખક કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, જંગલ બુકના લેખક કોણ હતા? રૂડિયાર્ડ કિપલિંગ। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે, રૂડિયાર્ડ કિપલિંગ। વિદ્યાર્થી મિત્રો, રૂડિયાર્ડ કિપલિંગ। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો, 11મા નંબરનો પ્રશ્ન છે, કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપ્પો છે? વિદ્યાર્થી મિત્રો, કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપ્પો છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, ઘંટી ટાંકણો। કયો છે વિદ્યાર્થી મિત્રો? ઘંટી ટાંકણો। ઓપ્શન બી આપણો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો, ઘંટી ટાંકણો છે। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો, 12મા નંબરનો પ્રશ્ન છે, ગિફ્ટનું પૂરું નામ શું છે? વિદ્યાર્થી મિત્રો, ગિફ્ટનું પૂરું નામ શું છે? વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન બી આપણો જવાબ આવશે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેસ્ટ સિટી। વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ આવશે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેસ્ટ સિટી। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો, 13મા નંબરનો પ્રશ્ન છે, અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો, શું છે? ઓપ્શન બી આપણો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો, શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે। વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની। તો વિદ્યાર્થી મિત્રો, 14મા નંબરનો પ્રશ્ન છે,
પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિદ્યાર્થી મિત્રો, પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિદ્યાર્થી મિત્રો, સેનાપતિ ભટ્ટારકે કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે, સેનાપતિ ભટ્ટારકે કરી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, તો વિદ્યાર્થી મિત્રો 15મા નંબરનો પ્રશ્ન છે, પાટણના પટોળાની કળા કયા રાજ્યના સમયમાં વિકાસ પામી છે? વિદ્યાર્થી મિત્રો, તો સિદ્ધરાજ જયંતી. ઓપ્શન એ આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ સિદ્ધરાજ જયંતી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની, તો 16મા નંબરનો પ્રશ્ન છે, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? વિદ્યાર્થી મિત્રો, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઓપ્શન સી આપણો જવાબ છે, 1928માં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ક્યારે થયો હતો? 1928માં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી આપણો જવાબ છે. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું? વિદ્યાર્થી મિત્રો, કયું બંદર છે? ઓપ્શન બી આપણો જવાબ છે, ખંભાત છે. વિદ્યાર્થી મિત્રો, કયું બંદર છે દુનિયાનું વસ્ત્ર કહેવાય છે? ખંભાત છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, તો વિદ્યાર્થી મિત્રો 18મા નંબરનો પ્રશ્ન છે, નર્મદા નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદીનું ઉદ્ગમન સ્થાન કયું છે? અમરકંટક. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, અમરકંટક. વિદ્યાર્થી મિત્રો, કયો છે? ઓપ્શન બી અમરકંટક છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 19મા નંબરનો પ્રશ્ન છે, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન સી આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, જામનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, જામનગરમાં આવેલું છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની, તો 20મા નંબરનો પ્રશ્ન છે, તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? કઈ પર્વતમાળા આવેલી છે? વિદ્યાર્થી મિત્રો, સાતપુડા આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી આપણો જવાબ છે, સાતપુડા. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની, તો 21મો પ્રશ્ન છે, કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારના પ્રાથમિક કે મૂળ ખડકો છે? આગ્નેય છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, આગ્નેય ખડકો. ઓપ્શન બી આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, તો વિદ્યાર્થી મિત્રો 22મા નંબરનો પ્રશ્ન છે, ભારતનો સંતરી કોણ છે? વિદ્યાર્થી મિત્રો, ભારતનો સંતરી કોણ છે? હિમાલય છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, હિમાલય છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, હિમાલય છે. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની, તો વિદ્યાર્થી મિત્રો 23મા નંબરનો પ્રશ્ન છે, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? વિદ્યાર્થી મિત્રો, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી આપણો જવાબ છે, નાઇલ છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો 24મા નંબરનો પ્રશ્ન છે, અંધાર્ય ખંડ તરીકે કયો ખંડ ઓળખાય છે? અંધાર્ય ખંડ તરીકે કયો ખંડ ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન બી આપણો જવાબ છે, આફ્રિકા ખંડ. વિદ્યાર્થી મિત્રો, કયો ખંડ છે? આફ્રિકા ખંડ છે. ઓપ્શન બી છે વિદ્યાર્થી મિત્રો, આફ્રિકા. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો 25મા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1963માં થઈ હતી. ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? 1 એપ્રિલ 1963માં થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ આપણો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો 26મા નંબરનો પ્રશ્ન છે લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો, લોહીમાં શર્કરાનો નિયમ કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી આપણો જવાબ છે, ઇન્સ્યુલિન. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો 27મો નંબરનો પ્રશ્ન છે, કરાલ શબ્દનો સમાનાર્થી શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, કરાલ શબ્દનો સમાનાર્થી શું છે? ભયંકર છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, ભયંકર છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો 28મા નંબરનો પ્રશ્ન છે, કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો, કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું હતું? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આપણો જવાબ છે, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો 29મા નંબરનો પ્રશ્ન છે, વડવાનળના સર્જક કોણ હતા? વિદ્યાર્થી મિત્રો, વડવાનળના સર્જક કોણ હતા? વિદ્યાર્થી મિત્રો,
બળવાના સર્જક ધીરુભાઈ પટેલ હતા વિદ્યાર્થી મિત્રો. કોણ હતા? ધીરુભાઈ પટેલ. ઓપ્શન એ આપણો જવાબ છે, ધીરુભાઈ પટેલ. વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? વિદ્યાર્થી મિત્રો વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ બી આપણો ઓપ્શન બી છે વિદ્યાર્થી મિત્રો, એમેઝોન છે. આશા કરું છું કે વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો ગમ્યો હશે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.